અમદાવાદનો ચંડોળા વિસ્તાર કે જ્યાં ડિમોલિશન પાર્ટ 2 આવતીકાલથી શરૂ થશે। સવારે 7 વાગ્યાથી શરૂ કરવામાં આવશે ડિમોલિશનની કામગીરી। જેસીબી સહિતની મશીનરી ચંડોળા તળાવ નજીક પહોંચી ગઈ છે। ડિમોલિશન પાર્ટ 2 પહેલા કોર્પોરેશને સ્થાનિકોને જાણ કરી। વર્ષ 2010 પહેલા ચંડોળા વિસ્તારમાં રહેતા સ્થાનિકોને જાણકારી આપવામાં આવી। ईडब्ल्यूएसની યોજનાનો લાભ લેવા સ્થાનિકોને જાણ કરવામાં આવી છે। 2.5 લાખ ચોરસ મીટર જમીન પરના દબાણો આવતીકાલે સવારે 7 વાગ્યાથી દૂર કરવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, ચંડોળામાં આવતીકાલે સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવશે। શું તૈયારીઓ કરવામાં આવી છે? સ્થાનિકોને શું સૂચના આપવામાં આવી છે? વિગતો શું? જો પ્રથમ તબક્કાનું ડિમોલેશન ચંડોળા તળાવનું પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારે 7 વાગ્યાથી ચંડોળા ડિમોલેશન 2 શરૂ કરવામાં આવશે અને તેની પહેલાં અત્યારે અહીંયા આગળ અલગ અલગ જે સરકારી મશીનરીઓ છે તે પહોંચવાની શરૂ થઈ ચૂકી છે। બપોરે પોલીસ કમિશનર GS મલિક છે તેઓએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને 3000 પોલીસ કર્મચારીઓ અને 25 SRPની ટુકડીઓ છે તેને આવતીકાલથી શરૂ થનાર ડિમોલેશન છે તેમાં ચંડોળા તળાવ છે તેમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। અહીંયા આગળ આપ દ્રશ્યો જોઈ શકો છો। આ તમામ મશીનરીઓને ચંડોળા તળાવની અંદર લઈ જવામાં આવશે। એટલું જ નહીં, જે પોલીસની જે ટુકડીઓ છે તેમને પણ સ્થળ પર પહોંચવાની સૂચના છે તે આપવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સતત એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે કે જે પણ ચંડોળામાં રહેતા ભારતીય નાગરિકો છે, વર્ષ 2010 પહેલાંથી રહેતા નાગરિકો છે, તેમને ઈડબ્લ્યુએસમાં મકાન ફાળવવામાં આવશે અને લગભગ 8363 જેટલા એવા નાગરિકો છે જે 2010 પહેલાં વસવાટ કરે છે। મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 3600 ચંડોળા વાસીઓ છે તેમણે આ ફોર્મ છે તે લઈ લીધેલા છે, એટલે કે તે લોકો આ જગ્યા છે તે ખાલી કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। આવતીકાલથી ચંડોળા ડિમોલેશન પાર્ટ 2 શરૂ થવાનું છે અને તેની પહેલાં કોર્પોરેશન તરફથી પણ સૂચનાઓ આપવામાં આવી છે કે હાઉસિંગના મકાનો મળવા માટેની અરજી છે, જે ફોર્મ છે તેના વિતરણ શરૂ થયા છે, એટલે નાગરિકો આ જે ગેરકાયદે ઝૂંપડીઓ બાંધવામાં આવી છે તેને અહીંયા આગળથી ખાલી કરે અને જે જગ્યા છે તેનો પરવાનો કોર્પોરેશનને સોંપી દે। કેટલી જગ્યા ખાલી કરવામાં આવશે ધ્વની, તેની વાત કરવામાં આવે તો ચંડોળા તળાવ 10 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તેમાં પ્રથમ તબક્કામાં લલ્લા બિહારી અને ગની પથ્થરવાલા સહિતના જે કુખ્યાત આરોપીઓ હતા તેના 1.5 લાખ ચોરસ મીટરની જગ્યા છે તે ખાલી કરવામાં આવી છે। આવતીકાલથી લગભગ 3 થી 4 દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે અને તેમાં અનુમાન એ પ્રકારનું છે કે લગભગ 2.5 લાખ ચોરસ મીટર ચંડોળા તળાવનો હિસ્સો છે તેને ખાલી કરવામાં આવશે, જે બાદ લગભગ 10% જેટલો હિસ્સો બાકી રહેશે અને તેના જ કારણે થઈને આવતીકાલની જે તૈયારીઓ છે તે પણ અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ તરફથી અત્યારે પૂરજોશમાં કરવામાં આવી રહી છે। બેરિકેટિંગ પણ કરવામાં આવશે જેથી કરીને આસપાસના જે લોકો છે તેઓ અંદર વાહનો ન લઈ જઈ શકે અને આજે રાત સુધીમાં આખો જે આ ડેપો છે તેમાં જે JCB છે અને અન્ય મશીનરીઓ છે તે મૂકી દેવામાં આવશે, જેથી કરીને આવતીકાલ સવારે 7 વાગ્યાથી ચંડોળામાં જે ડિમોલિશન પાર્ટ 2 થવા જઈ રહ્યું છે તેને યોગ્ય રીતે શરૂ કરી શકાય। ધ્વની કુશાંગ, જ્યારે પહેલા તબક્કાનું ડિમોલિશન થયું 80 થી વધુ JCB, સેંકડો પોલીસ કર્મી, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા। હવે જ્યારે 2.5 લાખ ચોરસ મીટર ઉપર દબાણો દૂર કરવાની કામગીરી આવતીકાલે શરૂ થવાની છે, કેટલા પોલીસ કર્મચારીઓ, કોર્પોરેશનના કેટલા કર્મચારીઓ, JCB કેટલી મશીનરી ઉપયોગમાં લેવાની છે, કોઈ વિગતો ખરી? બિલકુલ 3000 જેટલા પોલીસ કર્મચારીઓ, 25 SRPની ટુકડીઓ છે તે આ ચંડોળા ડિમોલેશનના જે અલગ અલગ તબક્કા થવાના છે તેમાં ઉપસ્થિત રહેવાની છે અને આ વખતે આપણે એ પણ જણાવી દઈએ કે ન માત્ર JCB પરંતુ મોટી મશીનરી છે તેને પણ અહીંયા આગળ લાવવામાં આવી છે। કેમેરામેન આપણે દ્રશ્યો અહીંયા આગળ બતાવશે। અત્યાર સુધી આપણે જે 85 JCB અહીંયા આગળ જોયેલા હતા, અત્યારે આ મોટી મશીનરીઓ છે તેને પણ અહીંયા આગળ ખસેડવામાં આવી છે। એટલું જ નહીં, પોલીસને રાઉન્ડ ધ ક્લોક ચંડોળા તળાવ ખાતે રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને તેના જ કારણે આ AMTSનો ડેપો છે ત્યાં આગળ પોલીસ માટે એક ડોમ અહીંયા આગળ બનાવવામાં આવ્યો છે। પોલીસની જે તૈયારીઓ છે તે પ્રકારે લગભગ 100 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેને રાત્રિના સમયે પણ આ ડિમોલેશન જ્યારે બંધ કરવામાં આવે તે બાદ અહીંયા આગળ રાખવામાં આવશે। ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ સૂચના આપવામાં આવશે। આ જુઓ, વધુ એક JCB અહીંયા આગળ આવી રહ્યું છે અને તે JCB છે તેને સૂચના આપવામાં આવી છે કે આજની જે કામગીરી અમદાવાદ શહેરમાં પૂર્ણ થાય તે બાદ મોટાભાગના JCB છે તેને અહીંયા આગળ લાવી દેવા, જેથી કરીને 3 થી 4 દિવસ સુધી સતત ચંડોળા તળાવ છે તેનું ડિમોલેશન કરી શકાય। તેના કારણે એક બાદ એક જે JCB છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે। એટલું જ નહીં, જે હિટાચી મશીન છે જેના વડે જે 2-3 માળના ગેરકાયદે બાંધકામો ઊભું કરી દેવામાં આવ્યા છે, દબાણ ઊભા કરી દેવામાં આવ્યા છે, તેને પણ અહીંયા આગળ લાવવામાં આવ્યા છે, જે પ્રથમ ડિમોલેશન વખતે ન હતા અને તેના કારણે આ જે ડિમોલેશન પાર્ટ 2 થઈ રહ્યું છે તેના કારણે સરકારી કર્મચારીઓ એટલે કે પોલીસ અને કોર્પોરેશન છે તેમાં વધુ એક આત્મવિશ્વાસ છે, કારણ કે
ચંડોળા ડિમોલેશન 1 જે રીતના કરવામાં આવ્યું હતું ને તેમાં અલગ અલગ જે ક્ષતિઓ રહી ગઈ હતી તે ક્ષતિઓ દૂર કરી અને આવતીકાલે સવારે એટલે કે મંગળવારે સવારે 7 વાગ્યાથી અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન છે તે આ ચંડોળા ડિમોલેશન છે તે શરૂ કરશે અને એટલું જ નહીં પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, તે પણ અહીંયા આગળ સમયાંતરે જે પોલીસના કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે તેમને અહીંયા આગળ વારંવાર સૂચના પણ મળી રહી છે અને કઈ કઈ જગ્યા પર તેમને રહેવાનું છે, કઈ રીતના આખો જે રસ્તો છે તે ખાલી કરાવવાનો છે તે પણ અહીંયા આગળ લાવવામાં સરળતા થઈ રહે તેના માટે આ પોલીસના કર્મચારીઓ છે તેમને પણ અત્યારે અહીંયા આગળ ડ્યુટી સોંપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર લગભગ રાત્રે એક વખત આ તમામ પોલીસ કર્મચારીઓ છે તેમને સૂચના આપવામાં આવશે અને આવતીકાલ સવારથી તે તમામ પોલીસ કર્મચારીઓ ચંડોળા તળાવની અંદર જશે અને તે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને જેસીબી મશીન તેની સાથે હિટાચી મશીન છે તેને અંદર લઈ જવાની કામગીરી કરવામાં આવશે.